મિલાદુન્નબીના પવિત્ર મોકે આમોદમાં પધારેલા પીરો મુર્શિદ હઝરત અબુ બકર શિબલી મિયાના દીદાર માટે અકીદતમંદોનો બેશુમાર મજમો મટ્યો. અકીદત અને ઇશ્કે રસૂલનો અદ્ભુત મંઝર. આમોદમાં હઝરત અબુ બકર શિબલી મિયાનું વાલભર્યું ઇસ્તેકબાલ. ઈદ મિલાદુન્નબીના પવિત્ર અને મુબારક અવસરે 12મી રબીઉલ અવલીની નુરાની રાત્રે આમોદની મકબૂલ ધરતી પર આસ્થા અને અકીદતો અદ્ભુત ઇલાહી માહોલ સર્જાયો હતો. બારગાહે આલમે ઇસ્લામના સૈયદા અને ઉત્તર પ્રદેશના પવિત્ર આસ્થાના કિચોચા શરીફથી તશરીફ લાવેલા હઝરત સૈયબ અબુ બકર શિબલી મિયા શરીફનું આમોદ ખાતે અત્યંત ભાવુક અને વાલભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. હઝરત અશરફીના કદમ મુબારક પડતા જ સમગ્ર આમોદ શરીફમાં ખુશીઓની લહેર છવાઈ ગઈ હતી. આમોદ દરબારના મુખ્ય ગેટ ખાતે બારગાહે અશરફીના અકીદતમંદોએ ગુલાબના ફૂલોની નુચાર કરી અને ઇશ્કે રસૂલાના નારાઓ સાથે હઝુર મિયા હઝુરનું બાદબ સન્માન કર્યું હતું. આ પવિત્ર ઇસ્તેકબાલનું મુખ્ય આકર્ષણ નવજવાનો દ્વારા કાઢવામાં આવેલી ભવ્ય અને ઇમામ અફરોઝ બાઇક રેલી હતી. આમોદ દરબાર ગેટથી યુવાનોએ નારાએ તકબીર અને નારાએ રિસાલતના બુલંદ સદાઓ સાથે હઝરત અશરફીના કાફલાએ નૂરની આગેવાની કરી હતી. આ પવિત્ર ક્ષણે અત્યંત રૂહાની દૃશ્યો સર્જાયા હતા, જ્યાં નાના નાના માસૂમ બાળકોએ અદબપૂર્વક આગળ વધીને હઝરત પાક હાથોને બોસા આપીને દસ્તે મુબારકથી દુઆએ ખેર હાસિલ કરી હતી. ઈદે મિલાદિનની નુરાની રાત્રિ આમોદના ખૂણે ખૂણેમાં મુહમ્મદ પરસ્પર ભાઈચારા અને ઇસ્લામી તહેઝીબનો એક મહાન પૈગામ રોશન કર્યું હતું.